ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે એબીવીપીનો હલ્લાબોલ, નીરજા ગુપ્તા સામે નાણાંનો દુરુપયોગ કર્યાનો આરોપ। અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોનો હોબાળો। યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે હવે વિદ્યાર્થી સંગઠન એબીવીપી મેદાને ઉતર્યું। પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો લગાવી એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપીનો આરોપ છે કે યુનિવર્સિટીના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, નિયમ વિરુદ્ધ ભરતી અને પગાર ચૂકવવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। વિરોધ દરમિયાન એબીવીપી દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવાની તૈયારી કરવામાં આવી છે। એબીવીપીની માંગ છે કે સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ કાર્યવાહી ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે। જો કે એબીવીપીના ઉગ્ર વિરોધ બાદ યુનિવર્સિટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ખોટી રીતે ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા કરવામાં આવેલા દેખાવો બાદ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે। યુનિવર્સિટીએ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી તપાસ કમિટી રચી છે, તેમજ પ્રાથમિક કાર્યવાહી રૂપે 10 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, તપાસ સમિતિ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે હવે તપાસ સમિતિની કામગીરી સામે જ સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ છે કે ડિમોલિશન ખર્ચની તપાસ માટે રચાયેલી સમિતિએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી। એટલું જ નહીં, પીજીવીસીએલના એમડીની બદલી બાદ સમિતિના નવા અધ્યક્ષની પણ હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી। કોંગ્રેસનું કહેવું છે કે જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવેલા ખર્ચ સંબંધિત જવાબો પણ સંતોષકારક નથી, તેથી સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કરવી જોઈએ। વિપક્ષીએ મનપા તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું છે કે સમગ્ર મામલે પારદર્શક તપાસ થવી જરૂરી છે। સાથે જ મનપામાં ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના સવાલો પર રાજકોટના મનપા તંત્ર શું જવાબ આપે છે અને તપાસ સમિતિ આગળ શું કાર્યવાહી કરે છે। જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવાના ઘરના જાગરિયા, તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ।